આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। પોલીસનો ભય રાખ્યા વિના ગાંધીના ગુજરાતમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓના કાયદાઓની એસી તેસી કરી રહ્યા હોવાનો કિસ્સો ડભોઈમાં સામે આવ્યો છે। ડભોઈ નજીક વેગા નજીકથી જ સ્ટેટ મોનિટરિંગ સેલના પાક્કી બાતમીના આધારે ફિલ્મી ઢમે એક બ્રેઝા ગાડીનો પીછો કરી વેગા નજીકથી દારૂ ખેપ મારી રહેલા ઈસમને ઝડપી પાડ્યો હતો। તેનું નામ ઠામ પૂછતા રજાક અબ્દુલ મંસૂરી જાણવા મળ્યું હતું। હવે મોટી વાત તો એ થઈ છે કે આ રજાક મંસૂરી અગાઉ 19/7/2024ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ જ 24,52,800નો કુલ મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો અને કોર્ટમાં રજૂ થયા બાદ 24/7/2024ના રોજ શરતી જામીન પર 3 દિવસ પહેલાં જ છૂટ્યો છે અને ફરી દારૂના ખેપ મારવાનું શરૂ કરી દીધું હતું। કોર્ટ આરોપીને ગુનાહિત કૃત્ય ફરી ન કરવાના સહિત શરતે જામીન આપ્યા હતા। કાયદાને નિયમ મૂકી આરોપી ફરી ગુનો કરવા મંડી પડ્યો હતો। ગત રોજ એક સપ્તાહમાં રજાક અબ્દુલ મંસૂરીને સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો દ્વારા વેગા નજીકથી બ્રેઝા ગાડીમાં 2.39,680નો વિદેશી દારૂ બોટલ નંગ 982 અને કુલ મુદ્દામાલ 7,40,180 સાથે ઝડપી કાર્યવાહી કરી હતી। આ અગાઉ બીજી નોંધાયેલી ફરિયાદમાં મુખ્ય બુટલેગર સલીમ ઉર્ફે બટકો પઠાણ અને વડોદરાના બુટલેગર નીરવ ઉર્ફે નિલેશ ભરત પટેલ બંને કેસોમાં વોન્ટેડ જાહેર કરાયા છે અને પોલીસ પકડથી દૂર છે। ત્યારે દારૂની ખેપ મારતા ખેપિયામાં હિંમત વધી હોય તેમ પોલીસ કેવા પગલાં લે છે એ હવે જોવાનું રહ્યું।